નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 12 જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી જીઓસી આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સમઘટકતા વિશે અભ્યાસ કરેલો હતો। સમઘટકતા કોને કહેવાય? અણુસૂત્ર સમાન હોય પરંતુ એના બંધારણના ગુણધર્મ જુદા હોય તેને સમઘટકો કહેવાય। એમાં સમઘટકતા બે પ્રકાર, એક બંધારણીય સમઘટકતા અને એક અવકાશીય સમઘટકતા। અવકાશીય સમઘટકતાના બે પ્રકાર, એક ભૌમિતિક સમઘટકતા અને બીજું છે પ્રકાશીય સમઘટકતા। બંધારણીય સમઘટકતાના 5 પ્રકાર, એમાં શૃંખલા સમઘટકતા। શૃંખલા સમઘટકતામાં કેની વાત કરી હતી? અણુસૂત્ર સમાન પરંતુ શૃંખલા જુદી। સ્થાન સમઘટકોની અંદર અણુસૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા। ત્રીજું હતું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા। નામ ઉપરથી જ યાદ રાખજો, અણુસૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા। એની અંદર આલ્ડિહાઇડ સાથે કીટોન હોય, કાર્બોક્સિલિક એસિડ સાથે એસ્ટર હોય, દ્વિતીય કેમાઇન સાથે તૃતીય કેમાઇન હોય અને પ્રાથમિક કેમાઇન હોય, આલ્કોહોલ સાથે ઇથર હોય, સાયક્લો આલ્કેન હોય તો એની સાથે આલ્કીન હોય અને આલ્કાઇન હોય તો એની સાથે ડાઇન હોય અને બીજું શું હોય? સાયક્લો આલ્કીન। સાયનાઇડ હોય તો આઇસોસાયનાઇડ હોય અને સાયનેટ હોય તો આઇસોસાયનેટ હોય અને નાઇટ્રો હોય તો એની સાથે શું હોય? નાઇટ્રાઇટ। આ ક્રિયાશીલ સમૂહ સમઘટકતાની જોડ। આજે આપણે મધ્યાવયતા સમઘટકતા અથવા મેટામેરિઝમ અને બીજું છે ટોટોમેરિઝમ અથવા ચલરૂપકતાનો અભ્યાસ કરવાનો છે। તો મધ્યાવયતા સમઘટકતા કોને કહેવાય? અણુસૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહો જુદા હોય। અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ જુદા હોય। દાખલા તરીકે આની વાત કરું, C4H10O આ કોનું અણુસૂત્ર છે? તો હું એમ કહું કે કાર્બોક્સિલિક એસિડનું છે? ના, કારણ કે કાર્બોક્સિલિક એસિડની અંદર 2 ઓક્સિજન હોય તો એસ્ટર ન હોય, તો કદાચ આલ્કોહોલ હશે અથવા તો આલ્કોહોલ હોય એટલે ઇથર હોય, ધ્યાન રાખજો, અને આલ્ડિહાઇડ હોય તો કીટોન હોય। આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર યાદ કરો, CnH2n+2। કાર્બન કરતા જેટલા હાઇડ્રોજન ડબલ કરતા 2 વધારે હોય તો આલ્કોહોલ ઇથર હોય, તો 4 × 2 = 8 ને 2 = 10, ડબલ કરતા 2 હાઇડ્રોજન વધારે છે એટલે આલ્કોહોલ અને ઇથર 2 હશે, પણ આલ્કોહોલની અંદર આ પ્રકારની સમઘટકતા જોવા મળશે નહીં, આલ્કોહોલની અંદર સ્થાન સમઘટકતા જોવા મળે। આ ઇથર છે, શું છે? ઇથર। આ થાયો આલ્કોહોલ છે, શું છે? થાયો આલ્કોહોલ। આ 1 એમાઇન છે, આ 2 એમાઇન છે, આ કીટોન છે। તો આવા ક્રિયાશીલ સમૂહની અંદર થાયો આલ્કોહોલ તો થાયો રાખો, થાયો। આની અંદર તમને મધ્યાવયતા મેટામેરિઝમ સમઘટકતા જોવા મળે। આ અણુસૂત્ર છે। હવે તમે જે બંધારણ દોરો અણુસૂત્ર આ જ રહેવું જોઈએ। ક્રિયાશીલ સમૂહ પણ સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ જુદા હોય। દાખલા તરીકે હું આ બંધારણ ઇથરનું દોરું, આલ્કોહોલમાં તો સ્થાન મળે, આને કહેવાય ઇથોક્સી-ઇથેન। શું નામ થાય? ઇથોક્સી-ઇથેન। અથવા આ બે આલ્કાઇલ સમૂહ ઇથાઇલ અને આ આલ્કાઇલ સમૂહ ઇથાઇલ તો એને કહેવાય ડાઇઇથાઇલ ઇથર। શું નામ થાય? ડાઇઇથાઇલ ઇથર। હવે તમારે બીજું બંધારણ એવું બનાવવાનું છે, અણુસૂત્ર આ જ રહેવું જોઈએ, ક્રિયાશીલ સમૂહ આ જ રહેવાનું, જો આ જ રહેવું જોઈએ, તો ક્રિયાશીલ સમૂહ સાથે આ આલ્કાઇલ સમૂહ ની બદલાઈ જવા જોઈએ। તો આ બધું 2 કાર્બન, આ બધું 2 છે ને, તો એવું કંઈક કરો કે આના કરતા જુદા આવી જાય, તો આ કાર્બન ને આ બધું જવા દો તો આવું થાય CH3 CH2 CH2 OCH3। તો આપણું પૂર્વક થઈ ગયો મિથોક્સી પ્રોપેન। શું નામ થાય? મિથોક્સી પ્રોપેન। શું નામ થાય? મિથોક્સી પ્રોપેન અથવા મિથાઇલ પ્રોપાઇલ ઇથર। શું થાય? મિથાઇલ પ્રોપાઇલ ઇથર। હવે ચેક કરો, તમને આવું પૂછે કે ઇથોક્સી ઇથેન અને મિથોક્સી પ્રોપેન કયા પ્રકારની સમઘટકતા? તો પહેલા ચેક કરવાનું કે અણુસૂત્ર સરખું છે કે નહીં। અહીંયા 3 કાર્બન હોય ને 4 હોય તો સમઘટકતા જ નથી, અણુસૂત્ર તો સમાન હોવા જોઈએ। ઇથોક્સી ઇથેન અથવા મિથોક્સી પ્રોપેન આ બે પૂછે અથવા સામાન્ય નામથી પૂછે તો ક્રિયાશીલ સમૂહ તમને સરખો દેખાય છે, એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા તો નથી, શૃંખલા ક્યાંય જોવા મળતી નથી, પણ આજુબાજુમાં કાર્બનની સંખ્યા જુદી છે। અહીંયા 2 છે ને, તો આ બધું 1 અને 3 છે, તો
ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જો કાર્બનની સંખ્યા જુદી હોય એટલે કે આલ્કાઇલ સમૂહની સંખ્યા જુદી હોય તો એને મધ્યાવહિતા સમઘટકતા કહેવાય. આગળ ઈ જ C4 અને H8O લખું તો આ કોનું સામાન્ય સૂત્ર છે? આ Ca3 CH2 Ca3 CH2 C ડબલ બોન્ડ O અને CH2 અને CH3 આનું નામ થાય ઓકે 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 C5 લખું 5 10 5 10 1 2 3 4 અને 5 આનું નામ થાય પેન્ટેન 2 on શું નામ થશે? પેન્ટેન 2 on સોરી 1 2 3 1 2 3 3 on. હવે એવું કંઈક કરો, આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ 2 કાર્બન છે, ક્રિયાશીલ સમૂહ ન બદલાવો જોઈએ, અણુસૂત્ર ન બદલાવું જોઈએ, આલ્કાઇલ સમૂહ બદલાવી જોઈએ તો એક કાર્બન ઉઠાવીને આ બાજુ નાખી દો. Ca3 C ડબલ બોન્ડ O CH2 CH2 અને CH3. ઓકે, અહીંથી નંબર આપવો જોશે. આનું નામ થાય પેન્ટેન 2 શું નામ થાય? પેન્ટેન 2. હવે તમને આ બાજુ કેટલા કાર્બન? 2 આજુબાજુ અહીંયા 1 અને 3. તો ક્રિયાશીલ સમૂહની આજુબાજુ કાર્બનની સંખ્યા જો બદલાઈ જતી હોય તો એને કહેવાય મધ્યાવહિતા સમઘટકતા. અગર એમાઇનની વાત કરીએ તો ધારો કે C4 4 8 9 10 11 અને N તો દ્વિતીય કેમાય નહીં થાય, તૃતીય કેમાય નહીં થાય, પરંતુ હું દ્વિતીય કેમાયની વાત કરું. CH3 CH2 CH2 NH અને CH3 ચેક કરો. 1 2 3 અને 4 કાર્બન, 1 નાઇટ્રોજન, હાઇડ્રોજન 11 થવા જોઈએ. 3 ને 3 6 7 8 9 10 ને 11 થઈ ગયા. આગળ એટલાનું નામ થાય પ્રોપેન એમાઇન. 1 2 3 એમાઇન ને એમાઇન લાગે અને આને તમારે ધ્રુવક તરીકે લખવાનો છે, વિસ્થાપક તરીકે એને મિથાઇલ લખાય. એ કોની સાથે છે? N સાથે. N મિથાઇલ. કોઈને એમ થતું હોય કે હાઇડ્રોજન સાથે છે, ના હાઇડ્રોજન સાથે નથી, હાઇડ્રોજન આ રીતે હોય ઉપર. દ્વિતીય કેમાઇનનું ઉદાહરણ છે N મિથાઇલ, એટલાનું નામ પ્રોપેન એમાઇન. પ્રોપેન N શું કામ લાગે? સંતૃપ્ત છે એટલે, અને એમાઇન ને એમાઇન જ લાગે, પ્રોપેન નેમાઇન. N મિથાઇલ પ્રોપેન એમાઇન. હવે એવું કંઈક કરો કે અણુસૂત્ર આ જ રહેવું જોઈએ. અણુસૂત્ર એ રાખવા માટે કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન એમ નામ રહેવા જોઈએ. ક્રિયાશીલ સમૂહ પણ એ જ રહેવો જોઈએ, દ્વિતીય કેમાઇન. પણ આજુબાજુમાં 1 કાર્બન છે, અહીં 3 કાર્બન છે ને, તો આ બાજુ એવું કંઈક બદલાવું કે કાર્બનની સંખ્યા જુદી હોય. અહીંથી આ બાજુ લઈ લો એટલે 2 2 થઈ જાય, આના કરતાં જુદી થઈ જાય. 1 3 ન રહેવા જોઈએ ટૂંકમાં. આ CH3 આ CH2 NH આ CH2 અને CH3 જો અહીં 1 અને 3 છે તો અહીં 1 3 ન રહેવા જોઈએ, 2 2 આવી ગયા. તો આના કરતાં અહીં કાર્બનની સંખ્યા આજુબાજુમાં કેવી છે? જુદી. આવું ન વિચારવાનું કે તમે એવું લખ્યું કે આલ્કાઇલ સમૂહ જુદા હોય, તો અહીં તો સરખા થયા. એટલે એક બંધારણમાં નથી ચેક કરવાનું, આ બંધારણને આની સાથે સરખામણી કરવાની છે. 1 અને 3 છે તો આમાં 1 3 નથી કરવાનું. ધારો કે આ બાજુ 1 અને 3 છે ને તો અહીંયા 1 અને આ બાજુ 3 કરો તો એ સરખી થાય. અહીંયા 1 અને 3, અહીંયા 2 અને 2 છે તો એક બંધારણમાં નથી ચેક કરવાનું, આ બંધારણને આની સાથે સરખામણી કરવાની છે. બરોબર? તેને તે બંધારણમાં સરખામણી કરવાની નથી, ધ્યાન રાખજો. આ 1 3 છે ને તો આ બાજુ 1 અને આ બાજુ 3 લઈ લો તો એ તો સરખા થયા, એટલે આ ચાલે. એટલે આગળ અહીંયા તમારે આ બાજુ 2 કાર્બન છે, આ બાજુ 2 છે, એમાઇન ને વધુ કાર્બન સાથે લગાડવાનો હોય, બે બાજુ સરખા છે એટલે આ રીતે થાય. ઇથેન સંતૃપ્ત એટલે N લગાડી દો, આને એમાઇન લગાડો, ઇથેન એમાઇન. પણ આને ઇથાઇલ તરીકે લખવું જોઈએ. ઇથાઇલ કોની સાથે છે? N. તો N ઇથાઇલ ઇથેનેમાઇન. શું નામ થશે? N ઇથાઇલ ઇથેનેમાઇન. સ્ક્રીનશોટ પાડો. આગળની સમઘટકતા છે ચલ રૂપકતા અથવા ટોટોમેરિઝમ, એને બીજું કીટો ઇનોલ સમઘટકતા પણ કહેવાય. હવે આ બંધારણમાં બંને બંધારણ એકબીજાથી ગતિશીલ સંતુલનમાં હશે, એટલે એકબીજામાં સતત રૂપાંતરિત થતા હોય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોઈ પરમાણુ સાથે ડબલ બનતી હોવો જોઈએ. આકર્ષક સમૂહ કોઈ પરમાણુ સાથે ડબલ બનતી હોવો જોઈએ. અને બીજું, સંયોજનમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. સંયોજનની અંદર શું હોવો જોઈએ? આલ્ફા હાઇડ્રોજન. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 આવું છે. CH3 CH2 C ડબલ બોન્ડ O અને આ CH3. ઓકે,
આ કીટોન છે. આ ક્રિયાશીલ સમૂહ એની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આ ક્રિયાશીલ સમૂહ એની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. તો તમે આ આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકો અને આલ્ફા હાઇડ્રોજનનો પણ ઉપયોગ કરી શકાય. હાલો આમાં તમને પૂછે કે ચલરૂપકતા જોવા મળશે? તો હા. હવે આમાં છે ને કોઈ તમે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો ને તો આ હાઇડ્રોજન એસિડિક હોય, આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય તો બેઝ સાથે આક્રમણ કરે. અને અહીંયા છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ડબલ બોન્ડ સાથે કાર્બન જોડાયેલો છે. હવે અહીંયા દાખલા તરીકે તમે બેઝની હાજરી આપી છે એટલે આ માઇનસ છે એ આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, બરોબર? તો ઇલેક્ટ્રોન યુગ્મ આને આપી દઈએ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આ ખેંચી લેશે. જો શું થયું? આ OH માઇનસ આ હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય, ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો એને આલ્ફા કાર્બન કહેવાય, એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્વભાવ ધરાવેલા બેઝ સાથે હું પ્રક્રિયા કરાવું એટલે બેઝ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આને આપે એટલે H+ તરીકે લઈ લે. એટલે આને H+ તરીકે છૂટો પડી ગયો એટલે H+ અને OH માઇનસ પાણીનો અણુ છૂટો પડે. શું છૂટું પડશે? પાણીનો અણુ. તો એને એ પોતાના ઇલેક્ટ્રોન આ બાજુને આપી દીધા તો અહીં બંધ વધી જશે તો એને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખસી ગયા, એના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખસી ગયા તો આવું થશે. Ca3 આ CH ડબલ બંધ આ C ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવ્યા તો એની ઉપર માઇનસ ચાર્જ થાય. શું થાય? માઇનસ. અને આ Ca3 આ રીતે થયું. હવે આ પાણીનો અણુ છૂટો પડ્યો ને એનો જો પાછો ઉપયોગ કરું છું, આ H આ O અને H આ પાણીનો અણુ. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મમાં ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું તો શું થશે? આવું થશે. આ Ca3 CH ડબલ બંધ C આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે H+ એની બાજુમાં વહી આવશે તો OH અને Ca3 છૂટું શું પડ્યું? પ્લસ OH માઇનસ. તો શરૂઆતમાં તમે OH નો ઉપયોગ કર્યો હતો અને પ્રક્રિયા અંતે શું થઈ ગયો? પાછો મળી ગયો. ફરીથી ધ્યાન રાખો, આ ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન સાથે ડબલ બનતી છે કીટોન, એની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તમે આ આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકો અથવા આ આલ્ફા હાઇડ્રોજનનો પણ ઉપયોગ કરી શકો. આલ્ફા હાઇડ્રોજન એસિડિક હોય તો બેઝ સાથે પ્રક્રિયા કરે. બે પ્રકારના ટોટોમેરિઝમ થાય, બેઝની હાજરીમાં થાય અને એસિડની હાજરીમાં થાય. એસિડની હાજરીમાં થાય તો અહીંયા આક્રમણ કરે H+ અને બેઝની હાજરીમાં થાય તો અહીંયા આક્રમણ કરે. તો H+ અહીંયા આવી આવશે તો એના ઇલેક્ટ્રોન યુગ્મ કોને દાન કરી દેશે? આ કાર્બનને. તો અહીં સંયોજકતા વધી જશે તો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ખસી જશે? ઓક્સિજન તરફ. એ લખ્યું ને કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કોઈ પરમાણુ સાથે ડબલ બંધથી જોડાયેલો હોવો જોઈએ. ત્યાં ડબલ બંધથી છે તો આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષી લેશે તો અહીંયા માઇનસ ચાર્જ છે, ડબલ બંધ થયું. હવે શું કરે? એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું છે તો પાણીમાં રહેલા H ને દાન કરશે એટલે H+ અહીંયા આવી આવશે તો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ આવી આવશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવી આવ્યું? ઓક્સિજન એટલે માઇનસ થઈ ગયો અને હવે આ બની ગયો. હવે આની અંદર આ કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધ થઈ છે તો આવા સ્વરૂપને કીટો સ્વરૂપ કહેવાય. શું કહેવાય? કીટો સ્વરૂપ. અને બીજા બંધારણની અંદર તમને આ ડબલ બંધ એટલે ડબલ બંધને ઇન લાગે. શું લાગે? ઇન. અને એની જ સાથે જે કાર્બન સાથે ડબલ બંધ છે એ જ કાર્બન સાથે OH છે તો એને ઓલ લાગે. શું લાગે? ઓલ. તો ઇન પ્લસ ઓલ એટલે ઇનોલ સ્વરૂપ. ઇનોલ સ્વરૂપ. ઇન પ્લસ ઓલ એટલે ઇનોલ સ્વરૂપ. તો તમને પૂછે કે આવી રીતે આમ હોય અને આ બંધારણ હોય તો તમને પૂછે કયા પ્રકારની સમઘટકતા છે તો એક સ્વરૂપ ગોતવાનું. કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધ હોય ને તો એવા સ્વરૂપને કીટો સ્વરૂપ કહેવાય અને એ જ કાર્બન સાથે ડબલ બંધ અને OH હોય તો એને ઇનોલ સ્વરૂપ. તો કીટો અને ઇનોલ સ્વરૂપ તમને જોવા મળે તો તમને શું કહેવાય? ચલરૂપકતા છે. બીજું ઉદાહરણ લો, તમને પૂછે કે આમાં તમને ચલરૂપકતા જોવા મળશે કે નહીં? Ca3 C11O અને H. હાલો આ કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધ એટલે કીટો સ્વરૂપ. આનું નામ થાય ઇથેનોલ. શું નામ થાય છે? ઇથેનોલ. કીટો સ્વરૂપ. આનું બીજું બંધારણ આ ક્રિયાશીલ સમૂહ બાજુનો કાર્બન આલ્ફા અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. E2 આ રીતે દર્શાવું છું. ધારો કે આ બંધ અહીં ટ્રાન્સફર થાય છે તો અહીં સંયોજકતા વધી જાય છે તો આનો બંધ અહીં ટ્રાન્સફર થઈ જાય તો અહીં માઇનસ આવશે તો હાઇડ્રોજન છે ને અહીંયાથી અહીં આવી આવશે તો આ રીતે થાય. આ CH2 આ બંધ અહીં ટ્રાન્સફર થયો એટલે ડબલ બંધ. CH આ બંધ અહીં ટ્રાન્સફર થયો એટલે સિંગલ બંધ. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે H+ ત્યાં જોડાઈ ગયો એટલે OH. હવે આનું નામ આપવું છે તો આનું નામ થાય ઇથેનોલ. શું નામ થાય? ઇથિનોલ.
શું નામ થાય? ઇથિનોલ અથવા ઇથ પ્લસ ઓલ. હવે અહીંયા આ કાર્બન જે કાર્બન છે એ જ કાર્બન આ છે, એની સાથે ડબલ બોન્ડ એટલે ઇન અને ઓલ, તો ઇનોલ સ્વરૂપ. ઇનોલ સ્વરૂપ. હવે પાછું શું થતું ખબર? આ બોન્ડ છે એ પાછું અહીંયા ટ્રાન્સફર થઈ જાય, તો એ સંયોજકતા વધી જાય, તો આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, તો હાઇડ્રોજન પાછું અહીં જોડે, તો પાછું આમાંથી આ આમાંથી આયલા રાખતું. બરોબર. તો આ કીટો સ્વરૂપ છે અને આ ઇનોલ સ્વરૂપ છે, તો એકબીજા સાથે કેવા બંધારણ કહેવાય? ચલરૂપકતા. સ્ક્રીનશોટ પાડો, પછી વધારાના ઉદાહરણ જોઈએ. ચલરૂપકતા જોવા મળશે ને કેમાં નહીં મળે? આ બંધારણની અંદર મળશે, તો પહેલા ચેક કરો. આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે છે ને એને આલ્ફા કાર્બન કહેવાય. હાલો, આલ્ફા કાર્બન તો છે ફાઇનલ, પણ તેની સાથે હાઇડ્રોજન છે. હા, 2 હાઇડ્રોજન છે. કેટલા હાઇડ્રોજન છે? 2. તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા. આ બધું આલ્ફા કાર્બન છે, તો આનો ઉપયોગ કરી શકો અથવા આનો ઉપયોગ કરી શકો. તો થાય શું? આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, તો આ અહીંયા ટ્રાન્સફર થાય, તો હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થાય. હાલો, ચલરૂપકતા જોવા મળશે. તો જો ખાસ આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થયો છે એટલે ઓક્સિજન ઉપર અહીંયા સંયોજકતા ઘટી, તો આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થઈ ગયો છે એટલે ડબલ બોન્ડ. હવે એક હાઇડ્રોજન વધ્યો, બરોબર, અને EH અહીંયા વહી ગયો છે એટલે OH. હવે ચેક કરો, આ કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ એટલે કીટો સ્વરૂપ, અને આ ઇન અને ઓલ એટલે ઇનોલ મળે, ચલરૂપકતા મળે છે. આગળ હવે ધ્યાન રાખજો, આ ક્રિયાશીલ સમૂહ છે એની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી. એમાં હાઇડ્રોજન નથી લખ્યું એટલે એમી હોય. શું હોય? એમી. એમી એટલે મિથાઇલ. એમી એટલે શું થાય? CH3 મિથાઇલ. શું થશે? મિથાઇલ. અને ET લખેલું હોય તો ઇથાઇલ થશે, PH લખેલું હોય તો ફિનાઇલ થશે. હાલો, અહીંયા આલ્ફા કાર્બન છે, એ કાર્બન છે પરંતુ હાઇડ્રોજન નથી. ધ્યાન રાખજો, આ 1 આ 2 આ 3 અને 4 ચારે ચાર બંધ કાર્બનથી જ જોડાયેલા છે, એટલે આલ્ફા કાર્બન છે પરંતુ આલ્ફા હાઇડ્રોજન નથી, એટલે અહીંયા તમને મળશે નહીં. હા, મળશે. આ બાજુ પણ આલ્ફા કાર્બન છે અને અહીંયા કાંઈ નથી તો બીજા 2 હાઇડ્રોજન હોય, કાંઈ નથી તો અહીંયા 2 હાઇડ્રોજન છે, આ 1 અને આ 2 હાઇડ્રોજન. તો અહીંયા આલ્ફા કાર્બન છે, અહીંયા છે, અહીંયા બંને જગ્યાએ આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આ બાજુ આલ્ફા હાઇડ્રોજન નથી અને આ બાજુ આલ્ફા હાઇડ્રોજન છે. આ બાજુ ન હોય તો કાંઈ નહીં, આ બાજુ છે તો એનો ઉપયોગ કરવાનો. આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ જાય તો અહીં સંયોજકતા ઘટે, તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, હાઇડ્રોજન પાછો અહીંયા, તો ચલરૂપકતા જોવા મળશે. તમે કાંઈ નથી દર્શાવતા તો CH3 છે જ મિથાઇલ. ઓક્સિજન આ બંધ અહીંયા આવ્યો સિંગલ બંધ, અહીંયા -4, આ બંધ અહીંયા આવ્યો ડબલ બંધ, અહીંયા 1 હાઇડ્રોજન વધ્યો, 1 હાઇડ્રોજન વધ્યો. ન દર્શાવો તો અહીંયા હોય અને હાઇડ્રોજન અહીંથી અહીંયા વહી ગયું છે હોય છે. આ કીટો સ્વરૂપ, આ ઇન અને ઓલ એટલે ઇનોલ સ્વરૂપ. હવે આગળ આની અંદર મળશે? ના, આની અંદર મળતું નથી. ચલરૂપકતા મળશે નહીં, કારણ કે આલ્ફા કાર્બન છે પરંતુ આલ્ફા હાઇડ્રોજન નથી, આલ્ફા H નથી, આલ્ફા H નથી. કારણ કે અહીં શું હોય? એમી મિથાઇલ છે, કાંઈ નથી એટલે એમી છે, મિથાઇલ અને મિથાઇલ છે. સ્ક્રીનશોટ પાડો. ચલરૂપકતાના આધારે સ્થિરતા પણ જાણી શકાય. એક તો કીટો સ્વરૂપ દોરું, ધારો કે આ CH2 છે, C ડબલ બોન્ડ O અને આ R, આ બાજુ પણ આલ્ફા કાર્બન છે, આ બાજુ પણ આલ્ફા કાર્બન છે, અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડ એટલે કીટો સ્વરૂપ કહેવાય. શું કહેવાય? કીટો સ્વરૂપ. આગળ આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય છે, તો આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય છે અને હાઇડ્રોજન અહીંયા વહી આવે છે, તો આવું થશે. આ CH2 ડબલ બોન્ડ C, આ O અને અહીંયા R અને અહીં શું આવશે? H. ઓકે. હવે પાછું શું થાય છે કે આ બોન્ડ છે અહીંયા ટ્રાન્સફર થાય, હાઇડ્રોજન અહીંયા આવે, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય, પાછું હતું ઇની. આ ઇન અને ઓલ એટલે ઇનોલ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? ઇનોલ સ્વરૂપ. ઇનોલ સ્વરૂપ. હવે આમાં આ આલ્ફા હાઇડ્રોજન છે ને એસિડિક હોય, એસિડિક, અને આમાં આ હાઇડ્રોજન એસિડિક છે. એસિડિક હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન એસિડિક છે. તો આ હાઇડ્રોજન વીક એસિડ હોય, કારણ કે આ સહસંયોજક બંધ છે,
કાર્બન હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે એટલે આ છે ને એસિડ છે ને નિર્બળ એસિડ થાય. નિર્બળ એસિડ કેવો થશે? નિર્બળ એસિડ. એટલે આ બંધ સરળતાથી તૂટતો નથી અને આ ધ્રુવીય બંધ છે. કેવો છે? ધ્રુવીય બંધ. એટલે સરળતાથી H+ આપી દઈએ. આ કોની વિદ્યુત ઋણતા વધારે છે? આની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આની ઉપર ડેલ્ટા નેગેટિવ ચાર્જ હોય, ડેલ્ટા પોઝિટિવ ચાર્જ. ડેલ્ટા નેગેટિવ, ડેલ્ટા પોઝિટિવ ધ્રુવીય બંધ છે અને તમે પાણીમાં નાખશો ને તો ધ્રુવીય બંધ પાણીમાં તૂટી જાય, કારણ કે પાણી પણ ધ્રુવીય છે. તો આ બંધ સરળતાથી તૂટી ગયો. તો જલીય દ્રાવણમાં આને તમે પાણીમાં નાખો અને આને તમે પાણીમાં નાખો, આને તમે પાણીમાં નાખો તો અહીંથી H+ છૂટો પડે છે, આને પાણીમાં નાખો તો અહીંથી H+ છૂટો પડે છે. તો કોણ સરળતાથી H+ આપી દે? આ આપશે કે આ આપે, કારણ કે ધ્રુવીયમાં દ્રાવ્ય થાય, આ પાણીમાં દ્રાવ્ય નહીં થાય. આ બંધ તૂટતો નથી એટલે નિર્બળ એસિડ છે. અને આ કેવો થશે? સ્ટ્રોંગ એસિડ, પ્રબળ એસિડ. આ કેવો થશે? પ્રબળ એસિડ. હવે સ્થિરતા, આપણે સ્થિરતા કીધી તો સ્થિરતા કોની વધારે થાય? હવે આ H+ દૂર કરી દઈએ તો એની સ્થિરતા ઓછી કહેવાય, ઓછો જ થાય. અને આની અંદર કાર્બન હાઇડ્રોજન વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે એટલે સહસંયોજક બંધ છે. એ નિર્બળ એસિડ છે, H+ મુક્ત નથી કરી શકતો એટલે એની સ્થિરતા વધારે છે, વધુ જ થાય. આ કેવો છે? વધુ જ થાય. અને આ કેવો થશે? ઓછો થાય. ફરીથી ધ્યાન આપો, આ એસિડિક હાઇડ્રોજન છે આલ્ફા, આ સહસંયોજક બંધ છે, સરળતાથી તૂટતો નથી એટલે H+ મુક્ત કરે પણ ઓછો એટલે નિર્બળ એસિડ. નથી મુક્ત કરી શકતો એટલે વધુ જ થાય થયો. અને આ ધ્રુવીય છે, તમે પાણીમાં નાખો ને તો પાણી પણ ધ્રુવીય છે. તો ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય અને H+ પણ મુક્ત કરી દે તો સરળતાથી H મુક્ત કરી દીધો. તો એની સ્થિરતા થોડીક વધારે કહેવાય, સ્થિરતા ઓછી છે અને પણ એસિડિક પ્રબળતા વધારે, કારણ કે H+ આપે છે, સ્થિરતા ઓછી થાય. પણ એક અપવાદ છે, ધ્યાન રાખજો. તો કીટો સ્વરૂપ વધુ જ થાય છે અને ઇનોલ સ્વરૂપ કેવું છે? ઓછું જ થાય. પણ એક અપવાદ છે, દરેક વખતે એવું જરૂરી નથી. ધારો કે આવું બંધારણ હોય, બંધ ડબલ બંધ અને ઓક્સિજન. અહીંયા ધારો કે 2 હાઇડ્રોજન છે તો કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધ કીટો સ્વરૂપ થયું. આ કીટો સ્વરૂપ છે. આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈ જશે. તો આવું થશે. જોજો ખાસ, આ બંધ એમનામ છે, આ બંધ એમનામ છે. અહીંયા ડબલ બંધ અને સિંગલ બંધ, અહીં સિંગલ બંધ આ બંધ અહીં ટ્રાન્સફર થઈ ગયો છે, એક હાઇડ્રોજન વધ્યો અને આ હાઇડ્રોજન અહીંયા આવી આવે એટલે H. હવે આ ન લખો તો પણ ચાલે, અથવા લખું, આને ફિનોલ કહેવાય. શું કહેવાય? ફિનોલ. અને એમાં જો એકાંતરે પાઈ બંધ છે એટલે સ્થિરતા છે. આ ઇન અને ઓલ, ઇનોલ સ્વરૂપ. આમાં આ સંસ્પંદન થાય. અંદર શું થાય? સંસ્પંદન. અંદર શું થશે? સંસ્પંદનને કારણે વધુ જ થાય. જો કીટો સ્વરૂપ વધારે જ થાય હોય, પણ અહીંયા જો ઇનોલ સ્વરૂપ વધારે જ થાય છે. સંસ્પંદનને કારણે વધુ જ થાય. આની સરખામણીમાં 99.9% સ્થિરતા ધરાવે અને આની સરખામણીમાં માત્ર 0.1% જ સ્થિરતા ધરાવે છે. આ ઓછો સ્થાયી થાય. કેવો થાય? ઓછો સ્થાયી. આની સરખામણીમાં વધારે સ્થિરતા ધરાવે છે કારણ કે સંસ્પંદન થાય. આગળ જોયું હતું આપણે ચોથા ચેપ્ટરની અંદર સંસ્પંદન બંધના જોયા હતા, કાર્બન ડાયોક્સાઇડના જોયા હતા, બરોબર, ઓઝોનના જોયા હતા, SO2 ના જોયા હતા. તો સ્થિરતા પ્રાપ્ત કરે સંસ્પંદન બંધનને કારણે. તો આમાં સંસ્પંદન થયા, પાઈબંધ ફેર્યા રાખતા હોય એને કારણે વધારે સ્થિરતા પ્રાપ્ત કરે. તો કીટો કરતાં પણ આ ઇનોલ સ્વરૂપથી વધારે સ્થાયી છે. ઘણા પ્રકારના જોવા મળે. દાખલા તરીકે ક્રિયાશીલ સમૂહ આ કાર્બન સાથે છે તો આલ્ફા કાર્બન, એની સાથે જોડાયેલા હાઇડ્રોજન ને આલ્ફા હાઇડ્રોજન. આ બંધ ધારો કે આની વિદ્યુતતા વધારે છે, ત્યાં ખેંચાયેલું હોય, ઇલેક્ટ્રોન લઈને વહી ગયું તો અહીંયા માઇનસ ચાર્જ, આની ઉપર પ્લસ, એને ક્યાંયથી મળે એમ છે, આ બાજુમાંથી મળી જશે. તો આ રીતે થશે. આ R, આ CH, આ બંધ અહીંયા ટ્રાન્સફર એટલે ડબલ બંધ, આ CH અહીં સિંગલ બંધ અને NH, તો હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થઈ ગયો હોય, આ NH2. ઓકે, અહીંયા કીટો ઇનોલ મળતું નથી પણ તેમ છતાં ચલરૂપકતા છે,
કારણ કે કીટો સ્વરૂપ નથી, બરોબર. તેમ છતાં ચલરૂપકતાનું ઉદાહરણ છે, એટલે પ્રકાર થયો. આવું પણ જોવા મળે. દરેક વખતે કીટો ઇનોલ હોય એવું જરૂરી નથી, પણ કાર્બન સાથે વધુ વિદ્યુતનું પરમાણુ ડબલ બંધ હોવો જોઈએ અને આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. હવે આગળ અહીંયા કીટો સ્વરૂપ છે પણ આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ ન કરે તો પણ ચાલે. આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ ન કરે તો આલ્ફા કાર્બન આ છે તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આ તો એમાઇડ છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ નથી થતો તો છતાં ચલરૂપકતા જોવા મળે છે. આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, અને હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થાય. તો શું થશે? CH3COH ડબલ બોન્ડ NH2. તો દરેક વખતે કીટો ઇનોલ જોવા મળે એવું જરૂરી નથી. અહીંયા શું થયું? કીટો ઇનોલ નથી, તેમ છતાં ચલરૂપકતા છે. આગળ અહીંયા આલ્ફા હાઇડ્રોજનનો નથી ઉપયોગ કર્યો, તેમ છતાં ચલરૂપકતા જોવા મળે છે. અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે પણ આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ કરતા નથી. આલ્ફા હાઇડ્રોજન છે પણ આલ્ફા હાઇડ્રોજનનો ઉપયોગ કરતા નથી. આ બંધ અહીંયા ટ્રાન્સફર થઈ છે, એટલે અહીં સંયોજકતા ઘટે. તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, એટલે અહીંયા સંયોજકતા પૂરી થઈ ગઈ, તો અહીંયા ઘટે. તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, તો હાઇડ્રોજન છે ને અહીંયા ટ્રાન્સફર થઈ જશે. ફરીથી આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ. ધ્યાન રાખજો ખાસ, આ બંધ એમનો ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવવા નેગેટિવ ચાર્જ. તો આ બંધ અહીં ટ્રાન્સફર થઈ ગયો, તો અહીંયા તો 4 બંધ હતા એમના પૂરતા થઈ ગયા. 1 2 3 અને 4. તો અહીંયા ઘટ્યા, તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થયો. બંધ એટલે કે ઇલેક્ટ્રોન, તો અહીં એક જ હાઇડ્રોજન વધ્યો. તો એ હાઇડ્રોજન વધ્યો ક્યાં ગયો? ઓક્સિજન સાથે. તો આ પ્રકારનું પણ ચલરૂપકતા જોવા મળે. આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો. અને આમાંથી ઘણા પ્રકારના તમને સમઘટકો જોવા મળશે. C4H10O અણુસૂત્ર ધરાવતા શક્ય સમઘટકોની સંખ્યા. હવે આપણે 5 પ્રકારના જોઈએ, એમાંથી શક્ય એટલે બધાય. સ્થાન, શૃંખલા થતું છે શૃંખલા, ક્રિયાશીલ સમૂહ થતો ક્રિયાશીલ સમૂહ, સમઘટક. પહેલા તો ક્રિયાશીલ સમૂહ ઓળખતા શીખો. એક જ ઓક્સિજન હોય તો કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે ના, કારણ કે કાર્બોક્સિલિક એસિડની અંદર 2 ઓક્સિજન હોય. તો આલ્ડીહાઇડ હોઈ શકે અથવા કીટોન હોઈ શકે. અને આલ્કોહોલ અને ઇથર, 4 માંથી એક ક્રિયાશીલ સમૂહ હશે. ધારો કે હું એવું ધારું કે આલ્ડીહાઇડ હશે, તો આલ્ડીહાઇડનું બંધારણ ચેક કરવાનું. આલ્ડીહાઇડ CHO, અહીં 4 બંધ થઈ ગયા, અહીં 2 મૂકી દઉં, અહીં 2 મૂકી દઉં, અને અહીં 3 મૂકું. તો અહીં 3 4 5 6 7 અને 8. અહીં હાઇડ્રોજન 10 છે. એટલે આ અણુસૂત્રની અંદર આલ્ડીહાઇડ તો નથી જ. અને યાદ રાખો, આલ્ડીહાઇડ ન હોય ને એટલે કીટોન નો જ હોય. આલ્ડીહાઇડ ન હોય એટલે કીટોન નો જ હોય. અને આલ્ડીહાઇડ કીટોન ન હોય તો એક ઓક્સિજન વાળો કોણ હોય? તો આલ્કોહોલ. અને આલ્કોહોલ હોય એટલે ઇથર હોય. આલ્કોહોલ હશે એ ફાઇનલ થઈ ગયું. આલ્કોહોલ અને આલ્કોહોલ હોય એટલે શું હોય? ઇથર હોય ને હોય. તો આ 4 કાર્બન 1 2 3 અને 4 પેલું બંધારણ. અહીંયા OH લખી નાખું. ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને 3 હાઇડ્રોજન. ચેક કરો. 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, ડન. અને ઓછો નંબર 1 2 3 4. શું નામ થાય? બ્યુટ. સંતૃપ્ત છે એટલે N. અને પેલા કાર્બન ઉપર OH ને શું લાગે? ઓલ. 1 ઓલ. બ્યુટેન 1 ઓલ. આગળ બીજું બંધારણ લખો. OH ને બીજા કાર્બન ઉપર લઈ લો. 1 2 3 અને 4. હવે હાઇડ્રોજન મૂકવા. CH3, આ H, આ 2 અને અહીંયા 3. 3 ને 3 6 7 8 9 અને 10. ઓકે, OH ને ઓછો નંબર 1 2 1 2 3 અહીંથી ઓછો મળે છે. 1 2 3 4. શું નામ થાય? બ્યુટ. પરંતુ સંતૃપ્ત છે એટલે N. આલ્કોહોલ ને OH 2 ઓલ. બ્યુટેન 2 ઓલ. ત્રીજું બંધારણ લો. OH ને અહીંયા લઈ લો. OH ને અહીં લો. 1 2 એ જ નામ થશે. આગળ આ કાર્બન ને ઉપાડીને અહીંયા મૂકું. જોજો, આ કાર્બન ને ઉપાડીને બીજા ઉપર મૂકું. આ 1 આ 2 આ 3 આ 4 અને આ OH. આ 3 સોરી 2 1 2 3 બંધ અને આ 4 1 3 ને 1 આ 4 આ 3 અને 1 આ 4 થઈ ગયા. અને ઓછો નંબર આ 1 આ 2 આ 3 વધુ મિથાઇલ. બોલો નામ 2 મિથાઇલ. 2 મિથાઇલ. 3 કાર્બન એટલે પ્રોપેન. અને પેલા કાર્બન ઉપર આલ્કોહોલ એટલે 1 ઓલ થયું. આગળ હવે OH ને અહીં લઈ ગયું ઉપર.
OH ને ઉપર લીધું, જો એક કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન, અહીંયા OH અને અહીંયા CH3, અહીંયા CH3 અને અહીંયા CH3, ચોથું બંધારણ. નંબર આપો અને OH નંબર 1, 2 અને 3. તો બીજા કાર્બન ઉપર મિથાઇલ, 2 મિથાઇલ, 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપ, પરંતુ સંતૃપ્ત છે એટલે N, અને બીજા નંબરના કાર્બન ઉપર ઓલ, 2 ઓલ. તો આલ્કોહોલના 4 થયા. કેટલા થયા? 4. આલ્કોહોલ એટલે ઈથર. આ અણુસૂત્રને ધ્યાનમાં રાખીને ઈથર બનાવવાનું છે. ઈથર એટલે ઓક્સિજન. આ બાજુ 2 કાર્બન લખું ને આ બાજુ 2 લખું. આ 3, આ 2, એક આ 2 અને એક આ 3. ચેક કરો. આ 1 3 ને 3 6 7 8 9 10. ઓકે, બરોબર છે. આ પેલું બંધારણ. એટલાનું નામ થાય ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન, અથવા બીજું નામ થાય ડાયઇથાઇલ ઇથર, અથવા બીજું નામ શું થશે? ડાયઇથાઇલ ઇથર. બીજું બંધારણ એવું દોરું કે ક્રિયાશીલ સમૂહ એ નહીં રહેવો જોઈએ, આજુબાજુમાં કાર્બનની સંખ્યા બદલાય. આ કાર્બનને ઉપાડીને આ બાજુ મૂકી દો, તો કાર્બનની સંખ્યા બદલાઈ ગઈ, તો એને શું કહેવાય? મેટામેરિઝમ. આ 2 2 છે, તો 2 2 નથી, જુદી છે, તો એટલાને કહેવાય મિથોક્સી. તો શું નામ થાય? મિથોક્સી પ્રોપેન. શું નામ થાય? મિથોક્સી પ્રોપેન. હવે ત્રીજું બંધારણ દઉં. આ કાર્બનને ઉપાડીને અહીંયા મૂકી દઉં. આ CH3, આ O, આ CH, આ CH3. હા, ઓક્સિજનની આ બાજુ 3 કાર્બન છે, આ બાજુ 1 કાર્બન છે, તો ક્રિયાશીલ સમૂહ આપણો આ થઈ ગયો, મિથોક્સી જ છે. શું છે? મિથોક્સી. પણ આ પ્રોપેનના કેટલામાં કાર્બન ઉપર મિથોક્સી છે? પ્રોપેનના બીજા કાર્બન ઉપર છે, એટલે 2 મિથોક્સી પ્રોપેન. આ મિથોક્સી છે ને આલ્કોક્સી ઇથરમાં પૂર્વક તરીકે લાગે, એટલે આલ્કેન મુખ્ય જનક હાઇડ્રોકાર્બન શૃંખલા હોય ને આગળ લખવાનું છે ઇથોક્સી ઇથેન, મિથોક્સી પ્રોપેન. આ મિથોક્સી પ્રોપેન જ છે, પણ પ્રોપેનના બીજા નંબરના કાર્બન ઉપર મિથોક્સી, એટલે 2 મિથોક્સી પ્રોપેન. હવે તમને એમ પૂછે તો જો કેટલા પ્રશ્ન થાય છે, ધ્યાન રાખજો. આ અણુસૂત્ર ધરાવતા, હવે ન થાય, આ અણુસૂત્ર ધરાવતા શક્ય સમઘટક પૂછે તો કેટલા થાય? આ 4, આ 5, 6 અને 7. શક્ય સમઘટક પૂછે તો 7 થાય. આગળનો પ્રશ્ન તમને એમ પૂછે કે આલ્કોહોલના શક્ય સમઘટક, તો આ 1 2 3 અને 4. આલ્કોહોલના સમઘટક 4 થાય. તમને પૂછે ઇથરના અણુસૂત્ર અને ઇથરના સમઘટક 1 2 અને 3, તો ઇથરના કેટલા થાય? 3. તો 3 પ્રશ્નો દે થયા. એક શક્ય પૂછી શકે, એક આલ્કોહોલના શક્ય પૂછી શકે, એક ઇથરના શક્ય પૂછી શકે. તો ઇથરના શક્ય સમઘટક 3 થાય, આલ્કોહોલના શક્ય સમઘટક 4 થાય, અને ઉલ્લેખ જ ન કરેલો શક્ય સમઘટક તો 7 થાય. આગળ તમને પૂછે ક્રિયાશીલ સમૂહ સમઘટક તો કેટલા? તો ક્રિયાશીલ સમૂહ સમઘટક એને કહેવાય. અણુસૂત્ર સરખા હોય, ક્રિયાશીલ સમૂહ જુદા. આ 7 માંથી તમને કેટલા પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોવા મળે છે? 2 જ. આ બધા જ આલ્કોહોલ છે. ક્રિયાશીલ સમૂહ સમઘટક નામ શું હોય? અણુસૂત્ર સરખા, તો આ બધાના અણુસૂત્ર આ છે, પણ ક્રિયાશીલ સમૂહ જુદા હોય. અહીંયા આલ્કોહોલ, 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 આલ્કોહોલ અને આ ઇથર 2 જ આવે. ક્રિયાશીલ સમૂહ સમઘટક કેટલા આવે? 2. આલ્કોહોલ ને ઇથર 2 જ આવશે. પછી તમને આમ પૂછે કે બ્યુટેન 1 ઓલ અને બ્યુટેન 2 ઓલ કયા પ્રકારની સમઘટકતા? તો સ્થાન પેલા ઉપર હોય છે, બીજા ઉપર છે. પછી આવું પૂછે કે બ્યુટેન 1 ઓલ અને 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ આ કયા પ્રકારની સમઘટક? તો શૃંખલા છે. જો આ રેખીય છે અને આ શાખીય છે. આગળ તમને આવું પૂછે કે બ્યુટેન 1 ઓલ અને ઇથોક્સી ઇથેન આ કયા પ્રકારની સમઘટકતા છે? તો યાદ રાખો, ક્રિયાશીલ સમૂહ જુદો છે, તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. આ 2 પૂછે તો ક્રિયાશીલ સમૂહ, આ 2 પૂછે તો ક્રિયાશીલ સમૂહ, આ 2 પૂછે તો ક્રિયાશીલ સમૂહ, પણ આ 2 પૂછે તો મેટામેરિઝમ. બંનેના અણુસૂત્ર આ થશે. ક્રિયાશીલ સમૂહ સરખા છે, પણ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ કાર્બનની સંખ્યા જુદી. 2 ને 2, તો નવા બંધારણને 2 2 ન હોય છે, જુદી હોય છે. આ 1 અને 3 છે, અહીં 1 અને 3 છે, તો આ મેટામેરિઝમ ન કહેવાય, પણ બંધારણ તો જુદું છે જ. આ બંને મેટામેરિઝમ નથી, પણ બંધારણ જુદું છે. આ 1 અને 3, તો 1 અને 3, પણ બંધારણ જુદું છે એટલે મેં લખ્યું છે, પણ મેટામેરિઝમ નથી. તો આ પ્રકારના પ્રશ્ન પૂછી શકે. બીજું તમને આલ્કોહોલનો પ્રકાર પૂછે. OH આ કાર્બન સાથે છે ને, તે બીજા કેટલા કાર્બન સાથે છે? 1, તો પ્રાથમિક થયો. OH આ કાર્બન સાથે છે, તે બીજા કેટલા કાર્બન સાથે? 2, તો દ્વિતીયક આલ્કોહોલ થયો.
કયા પ્રકારનો દ્વિતીય OH આ કાર્બન સાથે છે તે બીજા એક કાર્બન સાથે એટલે 1s આલ્કોહોલ થયો અને OH જે કાર્બન સાથે છે તે બીજા 3 કાર્બન સાથે એટલે આલ્કોહોલનો પ્રકાર 3s થયો તો એટલા પ્રશ્ન પૂછી શકે C3H6Cl2 ના શક્ય સંઘટક આ કાર્બન 1 આ 2 આ 3 અને આ 3 ઓકે અહીંયા એક ક્લોરીન મૂકી દો અને અહીંયા એક ક્લોરીન મૂકી દો ઘટતી સંયોજકતા અહીંયા 2 હાઇડ્રોજન 1 2 છે તો 2 અને અહીંયા 3 અને એક આ બંધ 4 3 4 5 અને 6 ઓકે હાલો આનું નામ આપી દો 1 2 અને 3 શું નામ થાય 1 1 ડાયક્લોરોપ્રોપેન શું નામ થશે 1 1 ડાયક્લોરોપ્રોપેન હવે ધ્યાન રાખજો ખાસ અને ખાસ આ પેલા ઉપર 2 મિથ ક્લોરો છે ને એ બંનેને ઉપાડીને બીજા ઉપર મૂકી દો બીજું 1 2 ને 3 હાઇડ્રોજન છેલ્લે લખો નકર પછી ખોટું થશે આજુબાજુમાં બંધ તમે જુદા લખો છો 3 ને 3 6 1 2 ને 3 અહીંથી નંબર આપું તો બીજા ઉપર આવે છે અહીંથી આપું તો બીજા ઉપર એટલે શું નામ થાય 2 2 ડાયક્લોરો 3 કાર્બન એટલે પ્રોપેન 2 2 ડાયક્લોરોપ્રોપેન હવે આ બંનેને ઉપાડીને પેલા ઉપર તો ઈ જ થાય આ 1 1 ડાયક્લોરોપ્રોપેન તો હવે રિપીટ થાય છે તો ઉપર ચેક કરો હવે આ ક્લોરીન એમ નામ રહેવા દો આ ક્લોરીન એક વાર અહીંયા મૂકો અને એક વાર અહીંયા મૂકો એટલે પાછા 2 બનશે આ 1 અને 2 એક Cl અહીંયા એક Cl અહીંયા હાઇડ્રોજન અહીંયા 2 અહીંયા 1 અને અહીંયા 3 1 2 અને 3 શું નામ થશે 1 2 ડાયક્લોરો 1 2 ડાયક્લોરોપ્રોપેન શું નામ થાય 1 2 ડાયક્લોરોપ્રોપેન હવે બીજું આ ક્લોરીન ને ઉપાડીને આને અહીંયા મૂકું તો અહીંથી નંબર આપવો પડે તો 1 2 જ થશે પણ આને ઉપાડીને અહીંયા મૂકું ચોથું 1 2 અને 3 એક Cl અહીંયા અને એક Cl અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 2 3 ને 3 6 સોરી 2 3 4 5 અને 6 ઓકે આનું સૂત્ર ઈ છે નામ નંબર આપો પહેલા નંબર આપી દીધા પહેલા અને ત્રીજા ઉપર ક્લોરીન તો 1 3 ડાયક્લોરો 3 કાર્બન એટલે પ્રોપેન 3 કાર્બન એટલે શું થાય પ્રોપેન આનો સ્ક્રીનશોટ પાડો C3H9N ના શક્ય સંઘટક તો N વાળા એટલે કે પ્રાથમિક એમાઇન હોય અને પ્રાથમિક એમાઇન હોય ને એટલે દ્વિતીયક એમાઇન હોય દ્વિતીયક એમાઇન એટલે તૃતીયક એમાઇન તો પેલું બંધારણ આ 1 કાર્બન 2 કાર્બન 3 કાર્બન અને NH2 બરોબર ઓકે આ 2 બંધ છે તો 2 હાઇડ્રોજન ઘટે એ 2 હાઇડ્રોજન ઘટે 1 બંધ છે તો 3 હાઇડ્રોજન ઘટે ચેક કરી લેવું પહેલા આ 3 કાર્બન 1 2 3 1 નાઇટ્રોજન ઓકે 9 હાઇડ્રોજન થાય છે 3 4 5 6 7 8 અને 9 બરોબર છે પણ NH2 એટલે પ્રાથમિક એમાઇન કહેવાય શું કહેવાય પ્રાથમિક એમાઇન આ 1 આ 2 અને આ 3 આનું નામ થશે પ્રોપેન પ્રોપ પણ સંતૃપ્ત છે એટલે N 1 એમાઇન પેલા કાર્બન ઉપર એમાઇન ને પ્રત્યય લાગે બીજું બંધારણ એવું દોરું આ NH2 ને આ કાર્બન ઉપર લઈ લઉં CH3 આ NH2 નંબર આપો 1 2 1 2 બંને બાજુથી સરખો મળે છે કોઈ પણ બાજુથી 1 2 અને 3 શું નામ થાય પ્રોપેન 2 એમાઇન શું નામ થાય પ્રોપેન 2 એમાઇન આગળ ત્રીજું આને હું અહીંયા લઉં હવે નહીં થાય તો એ 1 એમાઇન થશે યાર તો હવે ક્રિયાશીલ સમૂહ બદલાવો કારણ કે પ્રાથમિક એમાઇન હોય મેં ક્રિયાશીલ સમૂહમાં લખાયું હતું પ્રાથમિક એમાઇન હોય એટલે દ્વિતીયક એમાઇન હશે દ્વિતીયક એમાઇન કોને કહેવાય જો આ NH3 આ H અને H આવું છે આમાં જો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું ને તો RNH2 મળ્યું RNH તો પ્રાથમિક એમાઇન થાય હું બીજા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું તો RNHR મળે તો એને શું કહેવાય દ્વિતીયક એમાઇન તો દ્વિતીયક એમાઇનની અંદર આપણે વિચારીએ શેમાં વિચારશું દ્વિતીયક એમાઇનની અંદર તો અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આ કાર્બનને અહીંયા જ આવવા દો તો આવું થાય CH3 CH2 NH અને આ CH3 ક્રિયાશીલ સમૂહને આ બાજુ લેવાનો છે તો એટલાનું નામ થાય ઇથેન એમાઇન અને આને તમારે સમૂહ તરીકે લખવાનું છે મિથાઇલ મિથાઇલ કોની સાથે છે N સાથે તો N મિથાઇલ અને 2 કાર્બન એટલે ઇથેન ને પ્રત્યય એમાઇન ઇથેનેમાઇન N મિથાઇલ ઇથેનેમાઇન શું નામ થાય N મિથાઇલ ઇથેનેમાઇન અને આગળ ચોથું બંધારણ હવે આ કાર્બનને હું આ બાજુ લઉં તો ઈ જ થશે તો આ બાજુ એમાઇન લગાડવું પડે ઇથેનેમાઇન આ બાજુ મિથાઇલ ઇથેનેમાઇન ઈ એમ જ થાય જોજો CH3 પછી NH CH2 અને CH3
તમને પૂછે કે આ બે કયા પ્રકારની સમઘટકતા, તો એકય નહીં, બંનેના અણુસૂત્રો તો સરખા છે જ, ક્રિયાશીલ સમૂહ સરખા છે, આજુબાજુમાં શૃંખલા જુદી હોય ને, આજુબાજુમાં શૃંખલા જુદી હોય ને તો મેટામેરિઝમ કહેવાય. તો 1 અને 2 હા જુદી છે, મેટામેરિઝમ થશે? ના, નો થાય. આ 1 અને 2 તો અહીં જ છે, જો 1 અને 2 મેટામેરિઝમ નથી, ધ્યાન રાખજો ખાસ, એકય સમઘટકતા મળશે નહીં. આગળ ચોથું બંધારણ, તો તૃતીય કેમાઇનમાં વિચારો, ધ્યાન રાખજો. આનું નામ થાય એમોનિયા. શું નામ થાય? એમોનિયા. એમાં હું એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું ને તો પ્રાથમિક એમાઇન થઈ જાય, RNH2 એટલે પ્રાથમિક એમાઇન. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું તો આવું થાય RNRH, અને કહેવાય દ્વિતીયક એમાઇન, એક હાઇડ્રોજન હોય તો. અને 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખું તો તૃતીયક એમાઇન મળે. શું મળે? તૃતીયક એમાઇન. તો આ કાર્બનને ઉપાડી અને અહીંયા લઈ લો, એક કાર્બન, આ નાઇટ્રોજન, આ કાર્બન અને આ કાર્બન, અહીંયા 3 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન, તો એટલાનું નામ થશે મિથેનેમાઇન. તો આને તમારે સમૂહ તરીકે લખવા પડે. એ બંને મિથાઇલ સમૂહ તરીકે મિથાઇલ લખવાના છે. આ મિથાઇલ N સાથે છે, અલ્પવિરામ, આ મિથાઇલ N સાથે છે, 2 વાર છે તો ડાયમિથાઇલ, 2 વાર છે તો ડાયમિથાઇલ, અને આ આપણો કાર્બન મિથેન પ્લસ એમાઇન, મિથેનેમાઇન. શું નામ થશે? મિથેનેમાઇન. હવે જો આલ્કોહોલ હતો તો આપણે આવું કરતા હતા કે OH જે કાર્બન સાથે હોય તે બીજા 2 કાર્બન સાથે છે, એટલે આલ્કોહોલનો પ્રકાર 2 થાય. તો NH2 જે કાર્બન સાથે છે તે બીજા 2 કાર્બન સાથે, એટલે એમાઇન 2. ના, એનું વર્ગીકરણ એ રીતે નથી. NH2 એટલે પ્રાથમિક એમાઇન થાય. NH2 એટલે કેવો થાય? પ્રાથમિક એમાઇન. અહીં NH2 જ છે એટલે એ પ્રાથમિક થશે. આવું ન કરતા છોકરાઓ, ધ્યાન રાખજો. NH2 આ કાર્બન સાથે છે તે બીજા 2 એટલે દ્વિતીયક. ના, એ આનું વર્ગીકરણ જુદું છે. એ એમોનિયામાં હાઇડ્રોજનનું વિસ્થાપન જો NH2 હોય ને તો પ્રાથમિક, આ NH2 છે તો પ્રાથમિક જ છે, પણ આ NH છે તો આ કેવું થાય? દ્વિતીયક એમાઇન, દ્વિતીયક એમાઇન. અને અહીંયા N છે ખાલી N, તો તૃતીયક એમાઇન. શું થશે? તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન. તમને પૂછે તો આના શક્ય સમઘટક કેટલા થાય? તો 4. કેટલા થાય? 4. ક્રિયાશીલ સમૂહ પૂછે તો તમને આ બે પૂછે ને, આ બે કયા પ્રકારની સમઘટકના? તો બંનેના અણુસૂત્ર સરખા. જો ઘણા પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. બંનેના અણુસૂત્ર સરખા, ક્રિયાશીલ સમૂહ સરખા, આ પ્રાથમિક એમાઇન ના પ્રાથમિક, પણ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા છે, એટલે સ્થાન સમઘટક. આ બે પૂછે તો ક્રિયાશીલ સમૂહ સમઘટક, કારણ કે ક્રિયાશીલ સમૂહ જુદા છે. આ બે પૂછે તો ક્રિયાશીલ સમૂહ જુદા છે. આ દ્વિતીયક એમાઇન છે, આ તૃતીયક એમાઇન. આ બે પૂછે તો ક્રિયાશીલ સમૂહ જુદા છે. આ પ્રાથમિક એમાઇન છે, આ દ્વિતીયક એમાઇન છે. એટલે શક્ય 4 થાય, અને બીજા તમને પેટા પ્રકાર પૂછી શકે. અસ્તુ.